ગુડ મોર્નિંગ ગોવા. તો ગોવાના જે બીજા દિવસમાં તમારું સ્વાગત છે અને અમે બધા તૈયાર થઈ ગયા. જીયા આમ 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 તો અમે બધા તૈયાર થઈ ગયા હે. તો આજે અમે એક એવી જગ્યાએ જવાના હે ને કે એ લગભગ તો તમે કોઈ દી ગોવામાં સાઉથ ગોવામાં જવાના હે ને એવી જગ્યા તમે કોઈ દી નહીં જોઈ હોય, એટલે વિડીયો જોતા રહીજો. આવી પહેલી વાર જગ્યા તમને દેખાડશું આપણે. આ હે અમારા મનોજભાઈ રહ્યા ને, એની ખોટ છે કે તમે તો ગોવા જાજી વાર આવ્યા છો પણ આવી જગ્યા કોઈ દી નહીં જોઈ હોય. તો અમારે જો ભૂરાભાઈ તૈયાર થઈને આવી ગયા, ભૂરાભાઈ ને બાપા તૈયાર થઈ ગયા અને અમારે બચ્ચું તૈયાર થઈ ગયું. જો બચ્ચું હાઈ કર. જો શાંત ઇલાકો તમે જુઓ, બે બાજુ ગ્રીનરી. અને અત્યારે ઓછામાં ઓછું ટેમ્પરેચર છે ને 40-42 ડિગ્રી છે, પરસેવો ફૂલ વરસે. એટલે ગોવામાં જો તમારે ઉનાળામાં આવવું હોય ને તો કોટનના કપડાં પહેરીને જ આવજો. ઓલા જેવા તેવા કપડાં પહેરીને આવશો તો થાકી જાઓ. તો ચાલો હવે જઈએ અમે, અને વિડીયો જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બચ્ચા પાર્ટી જેવો બેસી ગઈ છે. જો બચ્ચા પાર્ટી હાય કરો. બચ્ચા પાર્ટી હા, એ તો એક મોટું બચ્ચું છે. રોઈ થયું એટલે તો અહીંયા તમે રસ્તા જોઈ શકો છો. ઘણા ક્લીન નીટ રસ્તા છે અને બ્રિજે ઘણા બધા રસ્તામાં આવે છે. તો અમે અત્યારે ઊભા રહી ગયા હે શેરડીનો રસ પીવા માટે, કારણ કે અમારું ટ્રાવેલિંગ વધી ગયું હતું. એટલે બાળકો બધા થાકી ગયા અને જોવા એક્ટિવિટી છે. લોકેશન જો અત્યારે આપણે ચોમાસું હોય ને એવો લોકેશન અત્યારે અહીંયા જો ભાઈ. ગોવાના રસ્તા મસ્ત મજાની શાંતિ તમારે જોતી હોય તો તમે ગોવા આવી શકો. અને અમે જે જગ્યાએ અત્યારે જાય છીએ ને એ લગભગ તો સાઉથ ગોવામાં કોઈ નહીં ગયું હોય. અમે એવી જગ્યાએ જઈએ. અમારા મનુ દાદા અહીંના ફેમસ છે, એ લઈ જાય. તો ચાલો હવે જાય આગળ. તો સ્વર્ગમાં તમારું સ્વાગત છે ગોવાના. અમે 2-3 કલાકનું ટ્રાવેલિંગ કરીને હવે પહોંચ્યા છે અમારા ડેસ્ટિનેશને. તો હવે આપણે જઈએ અહીંયા અંદર. તો અમે અત્યારે પહોંચ્યા છે ધ કેપ ગોવા. એક રેસ્ટોરન્ટ અને બાર છે જે દરિયાકાંઠે આવેલું છે, અને અહીંયા ફોટો સેશનના સારા એવા સેલ્ફી પોઈન્ટ છે. અને અહીંનો દરિયો તમે કાયદેસર જુઓ, વિદેશ જેવું જ લોકેશન છે. જો તમે અહીંનો લોકેશન જુઓ. ગોવા આવ્યા હોય તો સાઉથ ગોવામાં જરૂર ટ્રાય કરજો એકવાર આવવાનું. નીચે જો અહીંયા બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આની ઘણી બધી વાયરલ થઈ છે. અને પાણી એકદમ જોવો તમને એમ થાય વિદેશમાં કાયદેસર આવ્યા. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. આપણા મિત્રો બધા અહીંયા ફોટા પડાવે છે. એક સેલ્ફી પોઈન્ટ અહીંયા છે. 1 મિનિટ. તો અમારી પાછળ તમે જોઈ શકો છો આખો બીચ છે. દરિયો આખો તમને કિલોમીટર લગી બ્લુ દેખાશે. અને આ ગોવાનું ફેમસ કાફે મેં તમને કીધું નીચે જવો કે અહીંની છે ને રીલ્સ બહુ વાયરલ થઈ છે. વાત છે અમે સાઉથ ગોવામાં. તો આખા હું તમને બીચ દેખાડીશ ક્યાં ક્યાં બીચે અમે જાશું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અત્યારે ગોવામાં ઘણો તડકો છે અને આપણને કાંઈ રેસ્ટોરન્ટ મળ્યું છે રેડ ક્રેપ ફેમિલી ક્યુઝન. તો અહીંયા આપણે જઈએ. જવો એકદમ દરિયાની બાજુમાં. હવે કંઈક નાસ્તો પાણી કરી લે. જો મિત્રો ખાલી લોકેશન જુઓ. તમે ગોવા તો આવ્યા હશો પણ આવી જગ્યાએ તમે ઓછા આવ્યા હશો. જનરલી જે આપણા ટુરિસ્ટ રહ્યા ને ગોવાના, એ આપણને છે ને કલંગટ ને બાગા બીચ ને એવું જ દેખાડે, પણ આ તમે જન્નત જોવો ખાલી. અહીં અત્યારે આપણે ક્યાં બીચે પહોંચ્યા? અત્યારે આપણે કાબોદી રામા બીચે પહોંચી ગયા છે ને અહીંયા હવે આપણે નીચે જઈએ. તડકો ફૂલ હે. તો જો બધા ઉતરે અમારો ધીમે ધીમે. અને આમ સામે બીચ જોઈ શકો છો તમે. તો અમે જઈએ જંગલમાં. હવે અંદર
બીચ છે તો તમે જોઈ શકો છો બાબુડાને આપણે માથે બેહાડ્યો જો લોકેશન તમે જો આવું આપણે પણ પહેલી વાર ગોવામાં લોકેશન જોયું છે તો અમે જઈએ ધીમે ધીમે નીચે ગુફા જેવો રસ્તો છે આખો અને ઘણા બધા અહીંયા નાઈ પણ છે તો અમે જઈએ હવે બોટિંગ કરવા માટે તમે લોકેશન જુઓ અહીંયા આપણી બોટું બધી કમ્પ્લીટ છે અને જાય આપણે લોકેશનમાં અંદર બોટથી રાઇડિંગ કરવા જીયાન અને અમારે અનિલભાઈ પ્રેક્ટિસ કરે એ જવું હે ને આપણે જીયાન હે ઊભો રે તો ચાલો આપણે જાય જોઈએ પહેલાં ભાવ પૂછી કેટલા લગભગ અમારા મનુ દાદા કહેતા 500 रुपया लिए हेलो हेलो हमारे पास इधर ये भैया मिल गए नमस्कार भाई नमस्कार आपका नाम क्या है श्याम श्याम जी हाँ। तो मेरा किशन नाम है यार अभी तो आपको डिस्काउंट देना ही पड़ेगा तो प्राइस तो फिक्स है भाई क्या रहेगा प्राइस? क्या रेट रहेगा 500 है 500 नहीं थोड़ा अच्छे से लगाओ नहीं, अच्छा ही ये price देखो जितने भी लोग देखेंगे ना वो इधर है ना आपका एक एड्रेस मुझे बता दो मुझे तो गोवा का एड्रेस तो मालूम राउंड नहीं वगैरह करके लोग आएंगे हैं? 500 रुपया किया तो 500 नहीं ये आपका एक एड्रेस बता दो ताकि लोग आपका देख के इधर आपको श्याम भाई कहाँ पे वो बोल के आएंगे नहीं क्या होता है हमारा मेरा अकेला का नहीं है हमारा ग्रुप का रहता है ना तो सबका रेट तो ये लड़का तो चलेगा ना हमारे साथ हो चलेगा हाँ ठीक है चलो तो चलो 2 बोट दे दो हाँ ठीक है और टाइमिंग तो कुछ फिक्स नहीं है ना आधा घंटा ओके चलो 5-10 मिनट तो ऊपर नीचे चलता है, चलेगा ऊपर नीचे चलता है તો આમની બોટ વહી ગઈ છે અને અમારી બોટમાં હવે બેસી જાય શ્યામભાઈ આપણને બેસાડે હાલે જીયાન તારે બેવું હે શ્યામભાઈ તૈયારી કરે રાઈડ કરેંગે ચાલ ભાઈ બેઠ જા ભાઈ ખાલી લોકેશન તમે જો જીયાન જો ગોવામાં છે ને આપણે આવી પહેલી વાર મજા લઈ છીએ બોટિંગની અને અડધી કલાક આ બોટિંગ છે તમે ખાલી મારા પાછળનો લુક તમે જોઈ શકો છો કેવો મસ્તીનો લુક છે જુઓ તમે ખાલી કાંઈ ન ઘટે ભાઈ ગોવામાં આવું તો લોકેશન આપણે પહેલી વાર જોયું તમે જુઓ ખાલી જુઓ ખાલી લોકેશન किंगफिशर है अभी ये देखो श्याम भाई भी आ रहे पीछे अपना गड्डी लेके रम जा रहे उसके आगे आधा घंटा हो गया और धूप भी बहुत तेज है चलो अपना ख़त्म करते तो हमारे यहाँ पूरी थी गई हमारे जी राइड करवानी थी અને હવે જઈ કંઈક નાસ્તો પાણી કરવા માટે વળી પાછા ઉપર કારણ કે ગાડીમાં નાસ્તો ભેરો જ છે અને તમે જોઈ શકો છો તડકો જાજો હે અને અમારી ટીમ પાછળ આવે એ અમારી ઓલી ગાડી ફસાઈ ગઈ હતી એટલે ના હો ખોટું બોલો માં લે શું લે અમારી ગાડી ફસાઈ ગઈ હતી નકર તમે જીતવાય ન દેતું ના ના ખોટું ન બોલે બહુ મસ્ત આ જગ્યા છે ગોવામાં બીચનું નામ મેં તમને પહેલાં કીધું હતું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન આપી દઈશ તો એકવાર જરૂર આવજો અને અહીંથી અમે જઈએ હવે બીજા બીચે તો ચાલો ભાઈ ખરેખર ગોવામાં ઘણો તડકો છે જો અત્યારે તમે આવતા હોય ને ટોપી ચશ્મા સનસ્ક્રીન બધું લઈને જ આવજો કારણ કે બહુ તડકો હતી એની કોઈ સીમા નથી માંડ અમે જવા અહીં થાકી ગયા તો અમે અત્યારે જમવા માટે આવી ગયા અને સમય થઈ ગયો છે 3:45 થઈ ગયા છે પગોડા બીચ પાસે માંડે એક રેસ્ટોરન્ટ મળ્યું ત્યાં ઢોસા ઇડલી એવું બધું મળ્યું છે બાકી છે ને કાંઈ મળ્યું નથી અત્યારે અમે સેન્ડવિચ ઢોસા ભેળ બનાવી હતી અને ઇડલી સાંભાર બધું મંગાવ્યું હતું અને હવે મસ્ત મજાનું જમી લઈ તો અગોડા બીચની સામે અમે
ડેરસી બીચ રિસોર્ટમાં અત્યારે નાસ્તો કર્યા. ઢોસા ખાધા, ઇડલી ખાધી, સંભાર, ચટણી અને મજા આવી ગઈ નાસ્તો કરવાની. જો તમે અગોડા બીચની સામે આવો તો ડ્રીમલેન્ડની સામે આવજો, અહીંયા નાસ્તાની સારી સુવિધા છે. અગોંડા બીચે પહોંચી ગયા છે અને એટલું બધું ટ્રાફિક નથી અહીંયા. જો ફોરેનર આંટા મારે છે અને ઇન્ડિયન લોકો છે. લોકેશન છે જમાવટી અને બાળકો છે ને જુઓ છોકરાઓ મોટલી જો તમે ખાલી જો ખરેખર મોજ તો અહીંયા જ છે. જોવો આમ જોવો બીચ ઉપર અત્યારે કોઈ છે નહીં પણ શાંતિ જેવો માહોલ એટલે મજા આવે. તો હાલો હવે આપણે છોકરાઓને નવરાવી દઈ. તો ચાલો મિત્રો હવે અહીંયા નાહી ધોઈને નીકળી છીએ. હાલે આ મંદર રહી તો હવે જાય કરે. હાલે જીયાના હાલો ભાઈ હાલો આપણે જીયાને પહેલાં પહોંચી ગયા. તો મસ્ત મજાનું રખડીને હવે સાંજે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો અમે બધા નીકળી ગયા છે અને ગોવાની સંધિયા તમે જોઈ શકો છો તમારી સામે કેવા મસ્ત લોકેશન આવે છે સંધિયાનું. તો ચાલો હવે ઘરે જઈએ. તો મિત્રો આજે તો અમારો ગોવાનો પહેલો દિવસ ફરવાનો. તો અમે આજે સાઉથ ગોવામાં ગયા હતા. તો મેં તમને 2-3 બીચ કીધા છે. તો એ બીચે તમે એક વખત ચક્કર મારવા જાજો, બહુ મજા આવશે. કારણ કે જનરલી ગોવામાં જેટલા પણ ટુરિસ્ટ આવે છે ને એને લોકો છે ને કલંગડ ને બાઘા એ બાજુ જ ફેરાવે છે. પણ તમે સાઉથ ગોવામાં જાજો. ગોવાથી 80 કિલોમીટર દૂર છે. મિનિમમ તમે બાઇક લઈને જાશો તો તમારે 2.5 થી 3 કલાક અને ગાડી લઈને જાશો તો 2 કલાકનો રસ્તો છે. પછી અમે ફરીને આવી ગયા છે અને હવે અમે બેઠા છે ગેમ રમવા. જો આ બધા ગેમ રમે ગોવામાં રાત્રે. આ વિશુબેન, જીવભાઈ, સંજુભાઈ અને પૂરાભાઈની ગેમ રમે અને શાંતિનો માહોલ જો હચોડે અવાજ નહીં થાય જોઈજો. પૂરાભાઈ બોયલા. તો ચાલો મિત્રો હવે કાલે મળશું નવા વ્લોગમાં. વિડીયો સારા લાગે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.